ઝઘડિયાની સગીરા ઉપર રેપની ઘટના બાદ આજરોજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીની ઘટના બાદ ગણતરીના કલાકોમાં જ ટીમ બનાવી પોલીસે ધરપકડ કરી હતી। કોર્ટ દ્વારા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોય તે દરમિયાન આજરોજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તે સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું હતું। ભોગ બનનાર સગીરા હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે। સગીરાના સારવાર દરમિયાન 3 મોટી સર્જરી કરવામાં આવી હોવાનું પણ તબીબોએ જણાવ્યું હતું। આજરોજ પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। રોજ ઝઘડિયા જેડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। સર, હવે હિન્દી